ત્રણ પ્રશ્નો છે. ક્યારે વાગી, ક્યારે વાગી અને કાં વાગી. એટલે આ સાતમ આઠમના તહેવારો જાય એટલે ગામની બહેનો છે એ દીકરીઓ સાતમ આઠમ કરવા માટે આવે ઘરે. એટલે બે બહેનો ભેગી થઈ, એક નાની બેન અને એક મોટી બેન, માવતરને ત્યાં પિયરમાં છે. નાની બેન એ વાંસળી છે અને મોટી બેન છે ને લાકડી છે. એટલે મોટી બેન છે એ લાકડી નાની બેનને પૂછે છે કે બેન, આપણા માવતર તો બેના એક જ છે, પણ તું જ્યારે વાગે છે ત્યારે મલક આખો ભેગો થઈ જાય છે અને હું જ્યારે વાગું છું ત્યારે ભેગા થયા હોય તો નોખા પડી જાય. આનું કારણ શું? ત્યારે વાંસળીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે તારી વાત સાચી છે, પણ તું વિચાર કર કે વેત ભરીને એક વાંસનો રે કટકો તેની વાલે મોરલી બનાવી રે હાલો જોવાને જાય. આપણે બે જંગલમાં ઉછરીને મોટા થયા, પણ મને સુથારે આવીને કાપીને લાવ્યા, ગામમાં શરણે ચડાવી, વાહલો એના પર ફેરવ્યો, સારડી મારા પર ફેરવીને એની પર કાણા પાડ્યા અને પછી એને પર રંધો મારીને લેસી બનાવી. આટલા દુઃખ સહન કર્યા ને ત્યારે કવિને દુહો લખવાનું મન થયું કે છેદાવ્યા શરીર ત્યારે અંતર વાણી ઉપજી, તેથી વાંસલડી વીર કિશન મોઢે કાગડા. આ શરીરને જ્યારે છેદાવ્યા, આટલા દુઃખ સહન કર્યા ત્યારે આ આપણા લોકવેદની વાતો છે. અને હું લોકવેદના ઋષિ તરીકે હંમેશા મેઘાણીને હું માનું છું. અને એટલે એના એક લોકગીતમાં જીવનની સરવાણી એ વહે છે. જીવનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર. જીવનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર. ધરતી ઢોળે રંગ કસુંબલ વન પંખી ગુંજે લલકાર. લોક જીવનની સરવાણી આ યુગ યુગની મીઠી બાની. ધીંગી ધરતીની રઢિયાળી અલકારી આતમવાણી. એના પડઘા તો ગોરંભે રાત દિવસ આકાશે હો. એના સૂરે તાલે તાલે धरती रमती रासे हो. धरती रमती बहुत अच्छा. आजीवन सोना वाटकड़ी. જીવનની સોના વાટકડી. અને એમાં નર અને નારી એ કેસર ઘોળતા હોય, એમાં ગમા અને અણગમા, મિલન ને વિજોગ, આ બધું એમાં તડકો છાયો જીવનનો આવતો હોય. અને પછી એ આખું સમુદ્ર મંથન થાય, એ આખું શબ્દ મંથન થાય અને એ મંથનની અંતિમ ગોળીમાં તળિયેથી પછી જે નીકળે ને એ આપણા લોકગીતો છે. અને એટલા માટે હું કહું છું કે જે સમયે સમાજ, આપણે 18મી સદીની વાત કરીએ તો ઘૂંઘટામાં જીવતો હતો, ત્યારે એ ઘૂંઘટામાં જીવનારી નારી સાહેબ પોતાના દુઃખ ને સુખની વાતો ચોરે ને ચૌટે આવીને લોકગીતના માધ્યમથી સમાજની સામે જાહેરમાં મૂકતી. અને એટલે એક લોકગીત તમે જુઓ ને તો એમાંથી આ આપણને મળ્યા કે સોનલ મારા ઘરડાની નાર રે જે રે જોઈએ તે મંગાવજો રે લોલ. આ કજોડાની વાત છે. એ લાવજો 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 લાવજો. શું મંગાવે છે? એ લાવજો લાવજો શેરડિયું ના પોકરે લાવજો, તમે જાય મૈલા જીંડવારે લો. તાર ઓલો કહે છે કે અવળા બોલી અવળુમાં બોલ રે ન્યાય અવળું બોલે તે અવગણ ઉપજે લો. આખા લોકગીતની વાત આપણે નથી કરવા બેસતા, પણ આવે એક વાત. અને એ જે સ્ત્રી કહી ન શકે
એ અહીં આગળ જાહેરમાં આવી અને એ કહેતી હતી. એ લોકગીત વિશે હજી આટલી વાત મને લાગે છે કે પૂરતી છે. અને પછી થોડીક છંદોની વાત આપણે કરી લઈએ, કારણ કે આ એક અને વર્ષા ઋતુ ચાલે છે. અચ્છા. અને આશાગીરી વરરા મોરલા અમે કંકર પેટ ભરા અમ રથ આવે ન બોલીએ તો હૈયા કાટ મારા. એ દસ્તારમાં મેઘાણી લખતા હોય કે ઓઢો જામને ઓથલ પદમણી બેઠા હોય એ ડુંગરાની એક શિલા ઉપર ત્યાં બેઠા છે અને એ વખતે મોર બોલે અને ઓઢા જામને પોતાનો વતન કછડો સાંભળે અને એ વખતે એની આંખમાંથી ટપ 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 શ્રાવણ ભાદરવો નીકળે અને ઓથલ એમ પૂછે કે કેમ? ત્યારે ઓઢો અણહોરો થઈને વાત કરતો હોય, વડલ મને મારો કચડો સાંભળે છે. કેમ? તો કે આ મોર બોલે છે ને એટલા માટે. અને એ વખતે પોતાના ખંભેથી પાતામાંથી તીર કાઢી અને ઓથલ મોરની સામે એ તીર માંડે, ધનુષ બાણ સબસંધાન કરે ને કે મતલબ મોરલા તું લવ તો આગો જા આજ તો અડો અણહોરો અને ઉપર પહોંચી કા. ત્યારે આ દુવામાં જવાબમાં કીધું એને કે અમે તો ગિરિવરરા મોરલા. મોરે જવાબ આપ્યો તેને સજીવારોપણ અલંકાર કવિ અહીંયા આગળ વાપરે કે આશા ગિરિવરરા મોરલા અમે કંકર પેટ ભરા અમ રથ આવે ન બોલીએ તો અમ હૈડા પાટ મરા. અને આવી વર્ષાની ઋતુ હોય ને, આટલો સમજદાર વર્ગ જ્યાં બેઠો હોય ને, ત્યાં પછી વર્ષાનું વર્ણન પણ થોડુંક થઈ જાય. પણ કોટે મોર કણુકિયા રે અત કોટે મોર કણુકિયા મેલ થડકે જોન માડ આ તો વરખારી રતો વ્રણવા એ જોન આયો ગગુંબી શાડ તો શાડ ગગુંબી લુંબી અંબર બંદળ મેવળ જોવળી મહોલાર મહોલી લાડક નેલી નીર છલે ન જલે નળી મંત્ર ગાજ કરે ધરઈ ઉપર યમ ન યાસર ઉભરિયા એ અજમાલ ન થૂતણ કુંવર નાલણ સોય તણી રથ એ સંભરિયા મન સોય તણી રથ સંભરિયા. વાદળાના બેવડા ને ચોવડા થર બાજી ગયા હોય, ક્રોધાવેશમાં આવી ગયેલી નાગણ જેમ જીભના ફૂંફાડા મારતી હોય એમ વરળ ચમચમ સાંકળા ભાંગી મોર ગંધર ગગન નિર્ખી ક્યાં મળે રાત કાળી અને પેયું ટમ ક્યાં બાપિયા સણી ભણક્કા ને કંત શોધણ અને નમી દર પર નર મળી તેથી અષાઢ ગમ ધરા ધમ અને વરળ ચમચમ વીજળી ક્યાંકી ઉઠી જા મોરલા સારા હરુજા અષાઢ ગાડા તુમા તારા તૂટા બેન સવેણ સમાજ અને વારા મેલી દારા ચડી ભાવચંદ્ર વાળી ગાઢ આમે ગાળા છૂટા સપનારા ગાઢ તેથી વીજળી મસાલ મારી જલણી કાશું કે ધરી રંગ લીલા પીળા ખેંચ્યા ધનુષ ત્યાં તો કોક તારા લલકારા મોરલા જીંગોરા સારા મેઘ ઓત રાધા કરે હરિક્યા મનુષ્ય તારા બોમ સારા નથી આરા ભયા નારા જુઓ રારા ત્યાં તો માસ બેઠો તિલંબરી લાલ કિરી લીલંબરી બની પ્રતિ ઘનશ્યામ અને માથે ઘટા મેઘની ઘેગુમ અને પાડ ખેલા નીછોવાળા તોપ માથે જડા પાણી જમી બની ફળ ફૂલે ઘણી લૂમ ઝૂમ પ્રાય ચંડ ભાદ્રવ માસ પ્રબળા વસે પ્રસંગ વાદળા ગણ અડત ગણન અનળ ગાજ સકળ અસંગ સાંગળા અને છલકંત નદિયા નીર સરોવર અને ગણત ગિરિવર ગડ ગડે જસ લિયણ તંત્રક માલ જામુન અને સતન વિશળ સાંભરે આમાં મિત્રને મિત્ર સાંભરે રાધાનો કનૈયો સાંભરે અને કોઈ વાલકને એની વાલી વસ્તુ સાંભળે એ આ વર્ષાની મને લાગે છે કે ભાઈ ભાવેશભાઈ અને વૈશાલી બેને આપણે ગોળનું આખું જે હોય ને એને પેલા ચાખવું પડે થોડુંક એટલે એ ચાખવા માટે થઈને આ કાર્યક્રમ જ રાખ્યો. એટલે અમને પણ એનો આનંદ છે, પણ સરસ આનંદ એટલા માટે થાય કે આ એક કસોટીમાંથી પણ મેં પસાર બાપુજી 8 મિનિટ થઈ છો પછી વેદની વાતો કરવા માંડશું તો પણ કે દુહો 10મો વેદ સમજે તેને સાલે વિયા તણની વેદ કુમારી શું જાણે. પ્રશ્ન એ થાય છે 10 વેદ તો ક્યાં છે આપણી પાસે? 4 વેદ છે, 4 ના એના ઉપવેદ છે તો 8 થાય. પછી મને કોઈએ સમજાવ્યું હતું કે 9મો વેદ મહાભારત છે અને પછી એમ કે દુહો 10મો વેદ. પણ મને પોતાને એવું અંદરથી થાય છે સાહેબ કે દુહો 10મો ને પણ દુહો 20મો વેદ સમજે તેને સાલે. એટલે આ દુહો છે 20મો વેદ છે અને એને સમજવો એ ચરરટ જેને કહેવાય કે ધ્રોપટ આરપાર નીકળી જાય ને. એટલે એક રાજસ્થાની સાહિત્ય વાંચતો હતો સાહેબમાં, લોક સાહિત્યમાં એક દુહો આવ્યો કે પાપ કરે તો પાપ કર અને પાપ કરે સુખ હોય. પાપ કરે તો પાપ કર
પાપ કરે સુખ હોય, જો તું પાપ કરે નહીં તો મોક્ષ મિલે નહીં. તો હવે આ કવિઓની જે આખી રમઝટ છે, આમાં રમત છે બધી, એમ કે તમે એને વાંચો છો કેવી રીતે. પછી કવિએ કીધું કે ભાઈ આમ ન વંચાય, કે તમારે શબ્દોને ક્યાં છૂટા પાડવા, કે અક્ષર ક્યાં છૂટા પાડવા. અને પછી એને સમજાયું કે પાપ કરે તો પાપ કર, એમાં પા અને પ ને છૂટા પાડો, પ ને પછીના સાથે જોડો. તો પા પકરે તો પા પકર, પા પકરે સુખ હોય, અને જો તું પા પકડે નહીં તો મોક્ષ મિલે નહીં. તો કે હે જીવ, જો તું શરણે જતો હો, પગમાં પડતો હો, તો તારા ગુરુના પગમાં પડ. એ પગમાં પડે જ સુખ થાય અને તો જ મોક્ષ મળે. પા પકડે તો પા પકડ. આવા તો અનેક દુહાઓ આપણા લોક સાહિત્યમાં છે. હરિ ગરજ્યો, હરિ નિસર્યો, અને હરિ આવ્યો હરિ પાંસ. જબ હરિ હરિ મેં ગયો તો હરિ ભયો ઉદાસ. એક હરિ શબ્દ ઉપર આખો એક દોર રચાઈ ગયો. હરિ ગરજ્યો, આકાશમાં મેઘાડંબર ઘગુંગ્યો. હરિ ગરજો, હરિ નિસર્યો, ત્યાં દેડકો બહાર નીકળ્યો. હરિ એટલે દેડકો. હરિ ગરજો ને હરિ નિસર્યો, ત્યાં હરિ આવ્યો હરિ પાંસ. હરિ નામ ભુજંગ આવ્યો એની પાસે, અને એના ડરથી દેડકો હરિ હરિ મેં ગયો, પાણીમાં ગયો તો હરિ ભયો ઉદાસ. અને પછી કાગળ સારંગ શબ્દ લઈને કીધું કે સારંગે સારંગ ગયો, અને સારંગ આયો ધાય. દિલ કો સારંગ છેડ દો તો મુખ કો સારંગ જાય. તો આ એકે એક દુહાઓ આપણા જે મારી વાતને આ એક છેલ્લામાં વાત કરીને પૂરી કરું હું, કે મેઘાણીભાઈ રાણપુરમાં બેસતા હતા એમના પ્રેસ ઉપર ત્યાં આગળ. એટલે એક પરજ્યો ચારણ ત્યાં આવ્યો, અને એણે મેઘાણીભાઈ સાથે કંઈક કોઈ કે સાહિત્ય મેઘાણીભાઈને આપ્યું હતું ને, એની એ પૂછપરછ કરવા માટે આવેલા એ ચારણ ગઢવી. એ વાતમાં 1 કલાક થઈ ગઈ. વાતમાં કાંઈ વધારો હતો નહીં. એટલે અંદર જયમલભાઈ ને નિરંજનભાઈ એ લોકો અંદર હતા, એમનું કામ કરતા હતા. એ બહાર આવીને પૂછે મેઘાણીભાઈ કે હવે તો ક્યાં રજા આપો એમ. તો કે ના એને વાત કરવા દો. સાહેબ બીજો 1 કલાક પસાર થઈ ગયો. 2 કલાક સુધી હજી આ પસ્તાપી જ બધી વાતો ચાલે છે. એમાં કોઈ વાતમાં કોઈ વધારો છે નહીં, પણ મેઘાણીભાઈ કંટાળતા નથી, એને સાંભળ્યા જાય છે, બગાસા ખાતા જાય. અને પાછા અંદર ઊભા થઈને કંઈક હોય તો પાછું કંઈક ચીંધવાનું હોય તો કામ પહેલાં અમને કહી આવે કે કામ કરો તેમ કરો. સાહેબ 4 કલાક થઈ, અને 4થી કલાક જ્યારે ચાલતી હતી ને ત્યારે એ ચાને એક દોહો બન્યા કે કાંસુ પિત્તળને નીચ નર, વણ વજાડાય વાજંત, પણ હેમ ન વાગે હે સખી, વાગે તોય લાજંત. અને મેઘાણીભાઈ જલ્દી જયમલભાઈ અહીંયા કે આટલી બધી મથામણમાંથી કે આ જો એક મોતી નીકળી લખી દો જલ્દી. તો આટલી ધીરજ હોય માણસમાં ત્યારે એ સાહિત્યનું સંશોધન કરી શકે. આ માણસમાં કેટલી ધીરજ હશે, અને કેટલી આ મેઘાણીભાઈના નજને આપણે જોતા હોય એવું લાગે આ એક એમનું સ્વરૂપ જ અહીં આગળ છે. એમ કે આટલી કેટલી એમણે એ વખતે એમની પાસે તો કદાચ કોઈ વાહન હશે ને, વાહનમાં બસમાં જતા હશે. મેઘાણીભાઈ કોઈ ઘોડા ઉપર, ક્યાંક ઊંટ ઉપર, ક્યાંક ચાલીને, ક્યાંક તો ગીતો લખવા માટે માફો જાતો હોય ને ગીતો ગાતા સાહેબ તો પાછળ દોડીને જતા હતા. તો આપણને લાગે કે કેટલી એણે મહેનત કરી છે. એટલે આવા યુગ પુરુષને વંદન કરવા માટે, વંદના કરવા માટે આપણે બધા આવતીકાલે મળવાના છીએ. એટલે મારી કોઈનો લાદક હોય એને એક બે કરી દો. એક કડીએ નીકાળી દઉં છે, સમબળીશ ડાર્લિંગ. મને એની છેલ્લી કડી બહુ ગમે છે સાહેબ, અને એને હું હંમેશા જ્યારે વાંચું છું ત્યારે મારી આંખમાં અવશ્યપણે આંસુ આવી જાય છે. એટલી અને એને એવા શબ્દો ક્યાંથી એમને બરોબર. ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો આરસ ખાંભી હો ખાંભી, ચણજો આરસ ખાંભી. એ પથ્થર પર કોતરશો માં, એ પથ્થર પર કોતરશો માં, કોઈ કવિતા લાંબી લખજો. ખાક પડી આહી કોઈના લાડક વાયાની, કે ઘાયલ મરતા મરતા રે મા
માતની આઝાદી ગાવે અવિરક્ત ટપકતી સો જોડી સમરાંગણ થી આવે હો આવે સમરાંગણ થી આવે કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કમળ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે આ છંદા ગીતા અને સોરઠ સરવાણી એ રોયા રાતે આહુએ તું જાતા મેઘાણી અમર રહો. જય હો બાપુ, જય હો. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી ફરીથી આપણે વાંચનની યોજના વધારીએ.